પેલા વાત કરી લઈએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છ લઈ જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજે પારિવારિક સમસ્યાઓનું અવશ્ય આપને સમાધાન મળતું જણાશે. ઘર, જમીન અને વાહન આના સુંદર મજાના યોગો આજે તમને જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર આમ તો એવું કહેવાય સૌનો સાથ, સૌનો વિકાસ, એટલે આજે તમને સૌનો સહયોગ મળતો જણાશે અને અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. ઘરેલું કામકાજની અંદર વિઘ્ન સંતોષીઓ તમને નુકસાન કરાવી શકે એમ છે. આ વિઘ્ન સંતોષીઓના નુકસાન જે તમને કરાવે છે એને દૂર કરવા માટે આજે બની શકે ત્યાં સુધી ભગવાન શિવની આરાધના અવશ્ય કરો. ભગવાન શંકરના મંત્રના જપ કરો. આજનો દિવસ તમારા પરિવાર સાથે તમે વ્યતીત કરો. આજે પરિવાર સાથે દિવસ વ્યતીત કરવાથી અવશ્ય તમને આનંદની અનુભૂતિ થતી જણાશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આવકનું પ્રમાણ આજે વધી શકે એમ છે. કામકાજની અંદર આજે તમને સારો ફાયદો મળતો જણાય. તમારું મન છે પ્રસન્ન રહેતું જણાશે. કોઈ પણ પ્રકારના શુભ સમાચારની તમને પ્રાપ્તિ થતી જણાય ને પરીક્ષા અથવા હરીફાઈ વાળા કામકાજની અંદર પણ આજે તમને સારી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ, સારો ફાયદો જોઈએ છીએ. તો આજે વૃષભ રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ. ગાય માતાની પૂજા કરવાથી, ગાય માતાની સેવા કરવાથી તમને પોઝિટિવ લાભ મળતો જણાશે. વાત કરી લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કોઈ પણ જાતના રોકાણ માટે આજે સમય સારો નથી. જીવનસાથી અને સંતાનોનો આજે તમને ભરપૂર સહયોગ મળતો જણાશે. મહેનતના પ્રમાણમાં આજે તમને ઓછું ફળ મળતું જણાય ને પ્રેમ સંબંધોની અંદર આજે મધુરતા રહેતી જણાશે. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ગાયત્રી મંત્રનો જપ કરી દિવસની શરૂઆત કરો. પોઝિટિવ લાભ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કોઈ નજીકના સંબંધીઓનો તમને સુંદર મજાનો સહયોગ મળતો જણાશે. વ્યવસાયની અંદર આજે તમને સારી આવક મળતી જણાય. કરેલા કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળશે અને આજે કામ કરતા પહેલા વિચારીને કામ કરવાથી તમને સારો લાભ મળી શકે. દાંપત્ય જીવનની અંદર રહેલા મતભેદોને દૂર કરજો. બની શકે તો આજે તમારી પત્ની અથવા તમારા પતિની સાથે કોઈ ધર્મસ્થાનની અંદર દર્શન કરવા માટે જજો. અવશ્ય તમને પોઝિટિવ લાભ મળી શકશે. પરંતુ પેલા વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મને ટ જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. ધીરજથી કામકાજની શરૂઆત કરવી તમારા માટે લાભદાયી રહેશે. આજે કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી તમારા માટે હિતાવહ છે. મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય. એટલા માટે સારા મિત્રો સાથે જો વૈચારિક મતભેદ રહેતા હોય ને તો આ વૈચારિક મતભેદોને દૂર કરવા તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર તમારું સ્વાસ્થ્ય થોડુંક બગડી શકે એમ છે. કામકાજમાં રૂકાવટ આવી શકે એમ છે. માટે હેલ્થને પ્રાયોરિટી આપજો. કારણ કે પહેલું સુખ તે જાતે નર્યા. એટલા માટે તમારા સ્વાસ્થ્યની સુખાકારી સારી હશે એટલું તમને શુભ પરિણામની પ્રાપ્તિ થશે ને એટલું તમારા જીવનની અંદર પ્રગતિ થશે. તમારા કાર્ય સિદ્ધ થશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે સાંજના સમયે તમારા પરિવારની સાથે તમે સમયને વ્યતીત કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, આમ તો આપણે નાણાં કમાવવા માટે, રૂપિયા કમાવવા માટે, પૈસા કમાવવા માટે ઘણી બધી મહેનત કરતા હોઈએ. પરંતુ અઠવાડિયામાં એક દિવસ એવો હોય કે જે દિવસ આપણે આપણા ફેમિલી માટે સ્પેન્ડ કરવો જોઈએ. આપણે આપણા ફેમિલીને આપવો જોઈએ. કારણ કે જીવનની અંદર પૈસા કમાવાની સાથે સાથે તમારા સંબંધોને બેલેન્સ કરવા, તમારા સંબંધોને મેન્ટેન કરવા આ પણ બહુ જરૂરી છે. કારણ કે એક સમયે પૈસા કદાચ તમારી પાસે ઘણા બધા હશે પણ સંબંધો નહીં હોય ને તો સમસ્યાઓનું સર્જન થશે. એટલા માટે તમારા સંબંધોને પણ, પછી એ પત્ની સાથેનો સંબંધ હોય, પતિ સાથેનો સંબંધ હોય, પુત્ર સાથેનો સંબંધ હોય, મિત્ર સાથેનો સંબંધ હોય, માતા પિતા સાથેનો સંબંધ હોય કે તમારા કૌટુંબિક પરિવાર સ્નેહીજનો સાથેનો સંબંધ હોય, આ દરેક સંબંધોને તમારે સાચવી લેવા બહુ જ જરૂરી છે. સક્સેસ માણસ એને જ કહેવાય કે જે પોતે બધી વસ્તુઓને બેલેન્સ કરીને ચાલે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી બને છે બુધ
મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે કોઈ પણ રોકાણ માટે આજે સમય ઉત્તમ નથી. મિત્રોના સહયોગથી રોકાયેલા કામકાજની અંદર તમને પ્રગતિ મળતી જણાશે. નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળતું જણાય ને આજે કામકાજનું થોડું ઘણું બંધન તમારા ઉપર રહેતું જણાશે. આજના દિવસની અંદર કન્યા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવની ઉપાસના કરો, તમારા કુલદેવીની ઉપાસના કરો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિ કે જેના અક્ષર છે અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. કોઈ પણ પ્રકારની ઉધારીથી તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. પૈસા લેવામાં અને દેવામાં આજે થોડી કાળજી રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. કરેલી મહેનત એનું તમને આજે સારું ફળ મળતું જણાય ને આજે માન, સન્માન, પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થશે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી ભગવાન સાંબ સદા શિવની આરાધના કરો. ભગવાન શિવની આજે તમે પૂજા કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. જમીનની લે વેચનું કામ તમે કરી રહ્યા છો, કોઈ પણ માર્કેટિંગ યાર્ડની અંદર લે વેચનું તમે કામ કરી રહ્યા છો, એટલે ક્યાંક ને ક્યાંક તમે બ્રોકરેજનું કોઈ પણ કામ કરો છો તો આ બ્રોકરેજના કામની અંદર તમને આજે સારો લાભ મળી શકશે. વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર આજે વૃદ્ધિના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. મિત્રોને મદદ કરશો ને તો તમને સારો લાભ મળી શકશે. આજે સંપત્તિ લેવા અથવા વેચવાના સોદાની અંદર તમને સારો લાભ મળતો જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગાયત્રી મંત્રના 108 વખત મંત્રના જપ કરી તમારા દિવસની શરૂઆત કરો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય. ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ, ધ, ફ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર બૌદ્ધિક કામકાજની અંદર તમને સારી સફળતા મળતી જણાશે. પારિવારિક પરિવારની અંદર માંગલિક પ્રસંગોની શક્યતાઓ વધી શકે. નોકરિયાત વર્ગને લાભ મળતો જણાય અને પ્રમોશનની શક્યતાઓ પણ રહેતી જણાશે. આજના દિવસના મહેનતના પ્રમાણમાં સાધારણ ફળ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ખાસ ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર કીડિયારું પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. પૈસા લેવામાં, પૈસા દેવામાં થોડીક સાવધાની રાખજો. અજાણ્યા વ્યક્તિ સાથે કામકાજની અંદર સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. આજે થાક અને કમજોરી એનો અનુભવ થતો જણાશે. સારા ન કહી શકાય તેવા સમાચાર આજે મળી શકે છે. એટલે આજના દિવસની અંદર થોડાક મનને માઠા લાગે એવા સમાચારની પ્રાપ્તિ આજે થઈ શકે એમ છે. ભગવાન સાંબ સદા શિવની આરાધના, ભગવાન શિવની પૂજા તમારી મનોકામનાને પૂર્ણ કરશે અને અવશ્ય તમને સારો લાભ અપાવડાવશે. દર્શક, કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કામકાજની અંદર આજે તમને પ્રસન્નતાનો અનુભવ થતો જણાશે. સામાજિક કાર્યની અંદર માન, સન્માન, પ્રતિષ્ઠા, લાભ સારા એવા મળી શકે. બગડેલા સંબંધોની અંદર પણ આજે સુધારો થતો જણાય ને આજે ભાગીદારી વર્ગનો સહયોગ અને ધન વૃદ્ધિ થવાના પણ સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી વિષ્ણુ ભગવાનની આરાધના અવશ્ય કરવી. તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. સારી ખબર તમને મળશે જેના લીધે તમારી પ્રસન્નતામાં વૃદ્ધિ થતી જણાય. મિત્રોનો સહયોગ તમને મળી શકે અને આ મિત્રોના સહયોગથી તમારી સમસ્યાઓનું સમાધાન પણ મળતું જણાય. વેપારની અંદર મધ્યમ માત્રામાં તમને લાભ થાય એવા સંપૂર્ણ યોગો છે ને જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય, જૂના સંબંધીઓ સાથે મુલાકાત થાય અને આ મુલાકાત તમારા માટે લાભદાયી રહેતી જણાશે. કયો ઉપાય આજે કરવો જોઈએ? આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા પરિવારની સાથે કોઈ પણ મંદિરની અંદર દર્શન કરવા માટે જજો. અવશ્ય તમને સારો લાભ મળશે અને તમારા કાર્ય સિદ્ધ થતા જણાશે.